ગોવર્ધન પૂજનનું ભવ્ય આયોજન કરાયું। અદાણી પોર્ટ્સ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના 5મા દિવસે કથા વક્તા શ્રી કશ્યપભાઈ જોશીના મુખારવિંદથી કથાની શરૂઆત કરવામાં આવી હતી અને ઉપસ્થિત ભક્તોએ શ્રીમદ ભાગવત કથાનું રસપાન કર્યું હતું। ગોવર્ધન પૂજા નિમિત્તે ભગવાનને અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યું હતું તેમજ નાટકનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, જે જોઈને ભક્તો આનંદ વિભોર બની ગયા હતા। આજે ખ્યાતનામ સાધુ સંતો મહંતો તેમજ વિવિધ સમાજના ધર્મગુરુઓએ પણ કથાનો રસપાન કર્યો હતો, જેમાં મુખ્યત્વે મોગલધામના પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલ કુળ બાપુ, પરમ પૂજ્ય આઈ શ્રી આશામા તથા પરમ પૂજ્ય શ્રી મુદુલાબા સમાવેશ થાય છે। મોગલધામના પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલ કુળ બાપુએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અદાણી કંપની કચ્છમાં લાખો લોકોને રોજગાર આપે છે, લોકોને રોજીરોટી પૂરી પાડે છે, ગાયોને ઘાસચારો પૂરો પાડે છે। આશીર્વાદ આપતા એમને કહ્યું હતું કે કંપની હજુ વધુ પ્રગતિ કરે અને આમ જ કચ્છના લોકોની સેવા કરે। આ પ્રસંગે ઝરપરાના વીર શહીદ માણસી ગઢવીના માતૃશ્રી સુમાભાઈ રાજદે ગઢવીનું અમીબેન રક્ષિતભાઈ શાહ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આજની કથામાં કચ્છના રાપરના ધારાસભ્ય શ્રી તથા કચ્છ જિલ્લાના ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ બોર્ડર રેન્જના આઈજી શ્રી ચિરાગભાઈ કોરડિયા, કુંવર શ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા, કચ્છના જાણીતા લોકગાયક શ્રી હરિભાઈ ગઢવી તથા કચ્છ ચારણ સમાજના અગ્રણી શ્રી વિજયભાઈ ગઢવી, આહિર સમાજના અગ્રણી તથા શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી બાબુભાઈ હુંબલ સહિત અનેક સામાજિક અને રાજકીય ઔદ્યોગિક સંગઠનના આગેવાનો, અધિકારીશ્રીઓ, વિવિધ સમાજ તથા ગામોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને કથાના શ્રોતા બન્યા હતા। हर हर महादेव। भीग गए तेरे नैना, कुछ तो लोग कहेंगे, लोगों का અત્યારે કનૈયો હાજર નથી। કદાચ કનૈયાના વખતે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ હોત તો 80% પોસ્ટો ખરાબ હોત કનૈયાના વિરુદ્ધમાં। પોસ્ટો બધી ભગવાનની વિરુદ્ધની પોસ્ટ હોત, સારી પોસ્ટ કોક જ હોત। એટલે તમે તમારા ધ્યાનમાં રહો। તમને એટલી ખબર હોવી જોઈએ કે હું ખોટું નથી કરતો, તમારી સાથે ભગવાન ઊભો રહેશે, તમારા સાથે, અને ભગવાન ઊભો રહેશે એનું પ્રમાણ મને આ कल्पना न करी लेवी। कौन क्या स्वरूप मारे न जाने, किस रूप में नारायण ने जाए। कोई अपमानित न करो। जेवा जेवा शब्दों भगवाने वाणी आपी छे ने तो विचारीने वापरजो। जेवा तेवा शब्दों बोलावो। સાથે કોઈ યુવાન છોકરી ટૂંકા કપડા પહેરીને સાથે ગામડાના ગરીબ માણસે માથા ઉપર ફળિયું બાંધી લીધું, છોકરાને આશીર્વાદ આપ્યા। બેટા ખૂબ આશીર્વાદ, આ દીકરી કોણ છે? કે તમારી વહુ। શું વાત કરે? આ એ તો મને ગમતી હતી, અમે સાથે ભણતા હતા, અમે એક જ લાઈનના છીએ અને હું મારી મરજીનો માલિક છું। મને છોકરી ગમતી હતી એટલે મેં લગ્ન કરી લીધા। ગાઉને બાપની આંખમાં ઝગઝગી આવી। તને પરણાવવા માટે કહીને કેટલા અરમાન કર્યા છે। તારી માં મરતા મરતા હાથની એક બંગડીની સૌભાગ્યની નિશાની માટે જે વાળી પહેરી હતી નાકની, એ ઉતારીને દઈ ગઈ હતી। મને કહી ગઈ હતી કે છોકરાને પરણાવો ને જે વહુ આવે ને એને આ બંગડી પહેરાવજો, નાકની વાળી આપજો। મારા અરમાનને ધૂળમાં મેળવી નાખી। દીકરા મને કીધું હોત તો હું તને પરણાવી ન દે। મારી વાત તો કરવી હતી કે પપ્પા તમે જૂનવાણી માણસ છો, તમે અમારા પ્રેમને, તમે અમારા લવને ન સમજી શકો।
બળવાળા